ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. માનવ જીવન અને અર્થતંત્ર તે પર્યાવરણ પર આધાર રાખે છે, પરંતુ પર્યાવરણ એ અર્થતંત્ર પર આધાર રાખતું નથી. પર્યાવરણ એ એક કુદરતી સંપત્તિ છે. ધ ઇકોનોમી ઇઝ ફુલ્લી ઓન્ડ સબસિડરી ઓફ ધ એન્વાયરમેન્ટ, નોટ ધ અધર વે અરાઉન્ડ. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે MA ઇકોનોમિક્સના સેમેસ્ટર 1ના પર્યાવરણીય અર્થશાસ્ત્રના એકમ 7નો અભ્યાસ કરીશું. આ આપણા અભ્યાસક્રમનો એક મહત્વનો મુદ્દો છે. પર્યાવરણ અને આર્થિક વૃદ્ધિ એક ટકાઉ સંતુલનની શોધ. સીકિંગ અ સસ્ટેનેબલ બેલેન્સ. એક વિદ્યાર્થી તરીકે આપણે માત્ર સૈદ્ધાંતિક ખ્યાલો જ સમજવાના નથી, પરંતુ આજના વર્તમાન ડેટા, ગ્લોબલ ઇકોનોમિક રિપોર્ટ્સ અને ભારતના સંદર્ભમાં પર્યાવરણના પડકારોનું ગહન વિશ્લેષણ કરવાનું છે. પરંપરાગત અર્થશાસ્ત્ર હંમેશા GDP અને ભૌતિક ઉત્પાદનની વૃદ્ધિને જ સાચો વિકાસ માનતું આવ્યું છે. પરંતુ આજના સમયમાં ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ અને બાયોડાયવર્સિટી ગુમાવવાના કારણે આ વિચારધારા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. શું આપણે પર્યાવરણનો ભોગ આપીને જે વિકાસ કરીએ છીએ તે લાંબા ગાળે ટકી શકશે? શું આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણની જાળવણી એકસાથે સંભવ છે? આવા સવાલોના જવાબો આજના આ લેક્ચરમાં આપણે મેળવીશું. પર્યાવરણ અને અર્થતંત્ર વચ્ચેના સંબંધોને સમજવા માટે આપણે સૌથી પહેલા અર્થશાસ્ત્રી એલન નીસ અને આલ્બર્ટ ડી આર્ગેના મટીરિયલ્સ બેલેન્સ મોડલને સમજવું પડશે. આ મોડલ થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પર આધાર રાખે છે, જે કહે છે કે દ્રવ્યનો નાશ થઈ શકતો નથી, માત્ર તેનું સ્વરૂપ બદલાય છે. આપ જે ડાયાગ્રામ જોઈ શકો છો તેને ધ્યાનથી જુઓ. આર્થિક પ્રક્રિયા એક બંધ રૂમમાં નથી ચાલતી. કુદરત એટલે કે પર્યાવરણ એ એક અસીમિત લાગતી પણ વાસ્તવમાં સીમિત તંત્ર છે. ડાબી બાજુ પર્યાવરણીય અર્થતંત્રને ઇનપુટ તરીકે કાચો માલ, પાણી અને શક્તિ પૂરી પાડે છે. અર્થતંત્ર આ ઇનપુટની મદદથી જ ફેક્ટરીઓમાં ઉત્પાદન કરે છે. જે લોકો તે ઉત્પાદનનો વપરાશ કરે છે, એટલે કે પ્રોડક્શન અને કન્ઝમ્પશનની પ્રક્રિયા આ રીતે થાય છે. પરંતુ આ ઉત્પાદન અને વપરાશ પછી શું થાય છે તે જોઈએ. જમણી બાજુ જોઈએ તો પ્રક્રિયાને અંતે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે પુષ્કળ માત્રામાં કચરો, વેસ્ટ, હાનિકારક વાયુઓનું ઉત્સર્જન, એમિશન્સ મુક્ત થાય છે, જે પાછું પર્યાવરણમાં જ જાય છે. એટલે કે પર્યાવરણ કચરા માટે એક સિંક તરીકે કામ કરી રહ્યું છે. અહીં મહત્વનો ખ્યાલ એ છે કે શુદ્ધિકરણની મર્યાદા. There is an assimilative capacity of environment. પર્યાવરણ પાસે આ કચરાને તોડીને, પચાવીને કુદરતમાં ભેળવી દેવાની એક ચોક્કસ ક્ષમતા જરૂર છે. પરંતુ જ્યાં સુધી આ કચરો ક્ષમતાની અંદર હોય ત્યાં સુધી જ. પરંતુ જ્યારે આ કચરો વધારે ઉત્પન્ન થાય, આપણી આર્થિક પ્રવૃત્તિઓ વધતી જાય, એટલે કે કચરો શુદ્ધિકરણની મર્યાદાને પાર કરી જાય, ત્યારે માર્કેટ ફેલિયર થાય છે અને પર્યાવરણમાં પ્રદૂષણ જમા થવા લાગે છે. આજના ગ્લોબલ વોર્મિંગની પાછળ આ જ પરિબળ જવાબદાર છે. ત્યારબાદ જોઈએ 3 કી ઇકોનોમિક ફંક્શન્સ ઓફ એન્વાયરમેન્ટ. પર્યાવરણ અર્થતંત્રને કઈ કઈ સેવાઓ આપે છે તેને આપણે શાસ્ત્રીય ભાષામાં મુખ્ય 3 કાર્યોમાં વહેંચી શકીએ. પહેલું કાર્ય છે સીધું યોગદાન, ડાયરેક્ટ રિસોર્સ સપ્લાય. આ આપણી આર્થિક પ્રવૃત્તિનો પાયો છે. આપણે જે પણ ઉદ્યોગો ચલાવીએ છીએ તેના માટે જે કપાસ, પાણી, લાકડું, લોખંડ, ખનીજ, તેલ કે કોલસો જોઈએ છે તે ફક્ત ને ફક્ત મફતમાં એટલે કે ફ્રીમાં આપણને કુદરત આપે છે. ત્યારબાદ તેનું બીજું કાર્ય છે આડકતરી સેવાઓ એટલે કે
લાઈફ સપોર્ટ સર્વિસીસ. આ એક એવી સેવાઓ છે જેને આપણે બજારમાં ખરીદી કે વેચી શકતા નથી, જેમ કે વિશાળ જંગલો દ્વારા થતું કાર્બનનું શોષણ, હવાનું શુદ્ધિકરણ, જમીનનું ધોવાણ અટકવું, ઓઝોનના સ્તર દ્વારા સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપવું અને ચોક્કસ આબોહવા જાળવવી. જો પૃથ્વીનું તાપમાન અનુકૂળ ન રહે તો માનવી જીવી જ ન શકે, અને જો માનવી જ ન રહે તો અર્થતંત્ર ક્યાંથી ચાલે? ત્યારબાદ ત્રીજું કાર્ય છે વેસ્ટ એસિમિલેશન. આ કાર્ય પર્યાવરણને અર્થતંત્રનું ડસ્ટબિન બનાવે છે, પણ કુદરતી ડસ્ટબિન જે જાતે જ કચરો સાફ કરે છે. નદીઓ પ્રવાહી કચરાને વહાવીને પ્યુરિફાય કરે છે. હવામાં ઉત્સર્જિત થતું કાર્બન વૃક્ષો પચાવી લે છે. અહીં આપણે એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સમજવું પડશે કે આ ત્રણેય કાર્યો વચ્ચે ટ્રેડ ઓફ છે. જો આપણે પહેલા કાર્ય એટલે કે સંસાધનોના અતિશય દોહન પર જ ભાર આપીશું તો પર્યાવરણનું ત્રીજું કાર્ય એટલે કે કચરો પચાવવાની અને બીજું કાર્ય એટલે કે સજીવ સૃષ્ટિને ટકાવી રાખવાની ક્ષમતા નાશ પામશે. ત્યારબાદ જોઈએ કે વર્લ્ડ બેંક પ્રોજેક્શન ઓન ઇકોનોમિક ગ્રોથ. થોડા વાસ્તવિક અંદાજો તરફ જોઈએ. વર્લ્ડ બેંકના 2030ના લાંબા ગાળાના પ્રોજેક્શન અને અહેવાલો મુજબ ગ્લોબલ અર્થતંત્રમાં એક ચિંતાજનક પરિવર્તન આવી રહ્યું છે. એક તરફ વિકસિત દેશો, ડેવલપ નેશન્સ, આ દેશો પહેલેથી જ સમૃદ્ધ છે અને આર્થિક પ્રવૃત્તિઓમાં ટોચ પર છે. 2030 સુધીમાં તેમના ઉત્પાદનમાં હજુ 3 ગણો વધારો થવાની સંભાવના છે. તેમના કન્ઝમ્પશન લેવલ એટલા ઊંચા છે કે તેઓ દુનિયાના સંસાધનોનો સૌથી મોટો ભાગ વાપરી રહ્યા છે. જ્યારે બીજી તરફ જોઈએ ભારત, બ્રાઝિલ અને ચીન જેવા દેશો વસ્તીમાં વધારે આગળ મોખરે છે અને ગરીબી પણ પડકાર છે. આ દેશોએ પોતાના પ્રજાને, પોતાના નાગરિકોને સમૃદ્ધ કરવા માટે આગામી વર્ષોમાં પોતાના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઓછામાં ઓછો 5 ગણો વધારો કરવો પડશે. વિચારો વિદ્યાર્થી મિત્રો, જો વિકસિત દેશો 3 ગણો અને વિકાસશીલ દેશો 5 ગણો વધારો કરશે તો પૃથ્વી પરના પાણી, જમીન, હવાની હાલત શું થશે? રિસોર્સ એક્સટ્રેશન અને ઇકોસિસ્ટમ પતન એ આજના સમયની મોટી કટોકટી છે. જો પર્યાવરણીય અવનીતિ ડિગ્રેડેશન આ જ ઝડપે વધશે તો તેની અસર કૃષિ ઉત્પાદન, શ્રમ ઉત્પાદકતા અને માનવ સ્વાસ્થ્ય પર પડશે. પરિણામે જે આર્થિક વિકાસ મેળવવા માટે આપણે આ બધું જ કરી રહ્યા છીએ તે આર્થિક વિકાસ જ જોખમમાં મુકાઈ જશે. આને આપણે અર્થશાસ્ત્રમાં ઇકોલોજીકલ લિમિટ્સ ટુ ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ કોસ્ટ ઓફ ક્લાઇમેટ એક્સ્ટ્રીમ્સ. તમારી સામે છે. આ આંકડાઓ કોઈ અનુમાન નથી, પણ છેલ્લા દાયકાની હકીકત છે. આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જની આંતરરાષ્ટ્રીય સ્તરે ગણતરી કરતા અર્થશાસ્ત્રીઓએ તારવ્યું છે કે પ્રથમ આશરે $3 ટ્રિલિયન સીધું પ્રત્યક્ષ વૈશ્વિક નુકસાન નોંધાયું છે. આ નુકસાનમાં પૂરથી નાશ પામેલી મિલકતો, સુનામી અને વાવાઝોડાથી બરબાદ થયેલા પાક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં વપરાયેલી કરોડો રૂપિયાની સંપત્તિનો સમાવેશ થાય છે. બીજું જોઈએ, માત્ર છેલ્લા અમુક વર્ષોની આંકડાકીય માહિતી જોઈએ તો આબોહવાની ઘટનામાં અંદાજે 1.3 મિલિયનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ જીવો ગુમાવવાની પાછળ માત્ર જાનહાનિ જ નથી, પરંતુ તેનાથી દેશનો માનવ મૂડીને કાયમી નુકસાન પહોંચ્યું છે. ત્યારબાદ જોઈએ, છેલ્લા દાયકાઓમાં પૂર, તીવ્ર દુષ્કાળ અને ગરમીની લહેરો, હીટ વેવ્સ જેવી આત્યંતિક ઘટનાઓમાં 90% વધુનો ચિંતાજનક વધારો થયો છે. વધુમાં જોઈએ તો તાજેતરના વર્ષોના સંશોધનો અને 2025-26ના ડેટા દર્શાવે છે કે COVID-19 જેવી મહાભયાનક બીમારી પાછળ માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ જવાબદાર બની છે. જ્યારે આપણે જંગલો કાપીએ છીએ, વન્યજીવોના આવાસો નષ્ટ કરીએ છીએ, ત્યારે વન્યજીવોમાં રહેલા વાયરસ માનવ વસ્તીમાં ફેલાય છે, જેને આપણે ઝોનોટિક સ્પિલઓવર કહીએ છીએ.
એક મહામારીએ વૈશ્વિક જીડીપીને કેટલા વર્ષો પાછળ ધકેલી દીધા તે આપણે જાણીએ છીએ. એટલે કે પર્યાવરણને નુકસાન પહોંચાડીને આપણે આપણી પોતાની આર્થિક વૃદ્ધિ નહીં પરંતુ પતન કરી રહ્યા છીએ. ત્યારબાદ જોઈએ કે આની સાયકલ કઈ રીતની હોય છે, ગરીબીનું કુચક્ર કેવું છે. આ સિદ્ધાંતની ચર્ચા કરીએ, જેને ગરીબી પર્યાવરણ ગૂંચ એટલે કે પોવર્ટી એન્વાયરમેન્ટ નેક્સસ એવું કહે છે. એક વિદ્યાર્થી તરીકે આપણે સમજીએ કે પર્યાવરણીય પ્રદૂષણ માત્ર અમીરી અથવા ઉદ્યોગોથી જ નહીં, પણ ગરીબી પણ તેનું એક મોટું કારણ બન્યું છે. વર્લ્ડ બેંકના 2025-26ના અપડેટેડ રિપોર્ટ મુજબ દુનિયામાં હજુ પણ આશરે 800 મિલિયન એટલે કે 80 કરોડથી વધુ લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે, જે વૈશ્વિક વસ્તીના લગભગ 10% જેટલા છે. આ લોકો માટે ભવિષ્યની ચિંતા કરવા કરતાં આજનું ટૂંકા ગાળાનું અસ્તિત્વ, શોર્ટ ટર્મ સર્વાઈવલ ટકાવી રાખવો એક મોટો પડકાર છે. તો આ ચક્ર કઈ રીતે ચાલે છે? તો આપણે જોઈએ કે ગરીબ વસ્તી પાસે એલપીજી કે વીજળી ખરીદવાના પૈસા હોતા નથી, એટલે કે તેઓ ખોરાક રાંધવા માટે સીધો પર્યાવરણ પર આધાર રાખે છે, જેમ કે બળતણનું લાકડું કાપવું, પાંદડા કે છાણનો ઉપયોગ કરવો. લાકડાની વધતી જતી માંગથી જંગલોનો નાશ થાય છે, તેથી સીમાંત ખેતીથી જમીનનું ધોવાણ થાય છે. ત્યારબાદ જોઈએ વન નાબૂદી અને ધોવાણથી કુદરતી સ્ત્રોતો ઘટી રહ્યા છે, જેથી ગરીબોની આવક વધુ ઘટે છે, તેમજ ઘરોની અંદર લાકડાનો ધુમાડો શ્વાસમાં જવાથી ગંભીર શ્વસનના રોગો પણ થઈ રહ્યા છે. આમ ગરીબી લોકોને લાંબા ગાળાના પર્યાવરણ સંરક્ષણ વિશે વિચારતા રોકી રહી છે અને તેઓ ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે કુદરતનું નુકસાન કરવા માટે મજબૂર બને છે. ત્યારબાદ જોઈએ ભારતીય પરિપ્રેક્ષ્ય. ભારતના સંદર્ભમાં જ્યારે આપણે ભારતીય અર્થતંત્રની ચર્ચા કરીએ ત્યારે આપણે અહીંયા એક અનોખો અને અતિ ગંભીર પડકાર જોવા મળે છે, જેને આપણે બેવડું પ્રદૂષણ દબાણ એટલે કે ડબલ બર્ડન ઓફ પોલ્યુશન કહીએ છીએ. દુનિયાના વિકસિત દેશો માત્ર સમૃદ્ધિજનક પ્રદૂષણનો સામનો કરે છે, જ્યારે ગરીબ આફ્રિકન દેશો માત્ર ગરીબીજનક પ્રદૂષણનો સામનો કરે છે. પરંતુ ભારત એક એવો દેશ બન્યો છે જ્યાં બંને પ્રકારના પ્રદૂષણો જોવા મળી રહ્યા છે. ડાબી બાજુ જોઈએ તો ગરીબી પ્રેરિત અવનતિ. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ લાખો પરિવારો બળતણ લાકડા પર આધાર રાખે છે, જેનાથી જંગલો કપાય છે. ઉપરાંત ચૂલાના ધુમાડાથી થતું ઇન્ડોર એર પોલ્યુશન થઈ રહ્યું છે. જમીન મર્યાદિત હોવાથી સીમાંત ખેડૂતો નાની અને ઢોળાવવાળી જમીન પર વારંવાર ખેતી કરીને સોઇલ ઇરોઝન વધારી રહ્યા છે. જમણી બાજુ જોઈએ તો ભારતમાં જે ઝડપી આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેનાથી શહેરોમાં વાહનોની સંખ્યા કરોડોમાં પહોંચી છે, જેનાથી દિલ્હી અને મુંબઈ જેવા શહેરો ગેસની ચેમ્બર બની ગયા છે. ઉદ્યોગોના કારણે કેમિકલ વેસ્ટ સીધો નદીઓમાં વહેવડાવવામાં આવે છે, જેનાથી ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓ પ્રદૂષિત થઈ છે. ટૂંકમાં ભારત ગરીબી અને ઔદ્યોગિકરણ બંનેના મોરચે એક સાથે લડી રહ્યું છે, જે આપણા દેશના નીતિના ઘડવૈયાઓ છે તેના માટે એક મોટી કસોટી બની છે. એન્વાયરમેન્ટલ કુઝનેટ કર્વ EKC મૂળભૂત રીતે સાયમન કુઝનેટ્સ દ્વારા 1955ના આવક અસમાનતાના સિદ્ધાંતમાંથી પ્રેરિત થઈને 1990ના દાયકામાં ગ્રોસમન અને ક્રુગરે પર્યાવરણ માટે રજૂ કરી હતી. આ સિદ્ધાંત મુજબ આર્થિક વિકાસ અને પ્રદૂષણ વચ્ચે ઊંધો યુ આકારનો સંબંધ છે. જે તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો. પ્રારંભિક તબક્કો એટલે કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેજ. જ્યારે દેશ ખેતીમાંથી ઉદ્યોગો તરફ જાય છે ત્યારે શરૂઆતમાં આવક વધવાની સાથે સાથે પ્રદૂષણ અને પર્યાવરણીય નુકસાન ખૂબ ઝડપથી વધે છે, કારણ કે આ સમયે પ્રાથમિક ધ્યેય માત્ર ઉત્પાદન વધારવાનો હોય છે, પર્યાવરણનું નહીં. ત્યારબાદ અહીં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે.
ચોક્કસ માથાદીઠ આવક પ્રાપ્ત કર્યા પછી પ્રદૂષણ તેની ચરમસીમાએ પહોંચે છે. આને ટર્નિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ આધુનિક સેવાનો તબક્કો, પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેજ. આ પોઈન્ટ પછી આવક વધવા છતાં પ્રદૂષણ ઘટવા માંડે છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ સમજીએ કે આવું કઈ રીતે થાય અને શા માટે થાય. તેના 4 મુખ્ય ચાલક બળો છે. પ્રથમ છે હરિયાળી ટેકનોલોજીકલ પ્રગતિ. બીજું છે સોલાર અને વિન્ડ એનર્જી જેવી અવેજી ઉર્જા કાર્યક્ષમતા. ત્યારબાદ ત્રીજું છે સમૃદ્ધ થતા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આપવી. અને ત્યારબાદ ચોથું છે સરકાર દ્વારા કડક કાયદાઓ અને ગ્રીન ટેક્સનો અમલ. ત્યારબાદ વિચારીએ કે શું આ થિયરી માત્ર ભારત જેવા દેશોમાં જ લાગુ પડે? ભારત હજી સુધી એવા ઊંચા આવકના સ્તરે પહોંચ્યું નથી જ્યાં સામાન્ય જનતા મોંઘી ઇલેક્ટ્રિક કાર કે સોલાર પેનલ સરળતાથી ખરીદી શકે. આ ઉપરાંત આ વક્ર કાર્બન ડાયોક્સાઇડ જેવા વૈશ્વિક વાયુઓ માટે નીચે આવતો જ નથી, તે વધતો જ થાય છે. તે એક વિચારવાનો વિષય છે. આથી જ યુએનડીપીએ 2020માં એક નવો આંતરરાષ્ટ્રીય ઇન્ડેક્સ રજૂ કર્યો, PHDI, પ્લેનેટરી પ્રેશર એડજસ્ટેડ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ સૂચકાંક પરંપરાગત HDIમાંથી દેશોના કાર્બન ઉત્સર્જન અને મટીરિયલ ફૂટપ્રિન્ટના નુકસાનને બાદ કરે છે, જેનું ગાણિતીય સૂત્ર પણ છે. પણ આ સૂત્ર લાગુ કરાવ્યું ત્યારે દુનિયાના સમૃદ્ધ દેશો જેઓ પોતાના ઊંચા આર્થિક વિકાસનો દાવો કરતા હતા, તેઓ પ્રકૃતિ પર અસહ્ય દબાણ લાવવાના કારણે રેન્કિંગમાં હાઇલાઇટ થઈ ગયા, જે આપણને વાસ્તવિક ટકાઉ વિકાસ દર્શાવે છે. ત્યારબાદ જોઈએ કે આર્થિક સમૃદ્ધિ અને કુદરતી મૂડી વચ્ચે એક સંતુલન હોવું જોઈએ, જે અનિવાર્ય છે. માત્ર જીડીપી વધારવો એ સાચો વિકાસ નથી. પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર પ્રાપ્ત કરેલી વૃદ્ધિ જ સાચી અને ટકાઉ હોય છે, જેને આપણે ગ્રીન જીડીપી એટલે કે હરિયાળી જીડીપી પણ કહીએ છીએ. ત્યારબાદ છે નીતિગત નિર્ણયો લેતી વખતે સરકારે ગરીબી નાબૂદીની સાથે સાથે પર્યાવરણીય નિયમો અને ક્લીન એનર્જી માટે સબસિડી આપવી જોઈએ. સક્રિય સરકારી હસ્તક્ષેપ વગર આ સંતુલન શક્ય નથી. પર્યાવરણને બચાવવા માટે નૈતિક દલીલો કરવા કરતાં આર્થિક દલીલો વધુ શક્તિશાળી સાબિત થઈ રહી છે. ઉદ્યોગોએ એ સમજવું પડશે કે જો હવા અને પાણી પ્રદૂષિત થશે તો ભવિષ્યમાં ફેક્ટરીઓ ચલાવવા માટે પણ રિસોર્સ બચશે નહીં. એટલે કે પર્યાવરણનું રક્ષણ એ જ અર્થતંત્રનું રક્ષણ છે. Anyone who believes exponential growth can go on forever in a finite world is either a madman or an economist. વિદ્યાર્થી મિત્રો, એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે સૌએ આ દિશામાં નીતિ ઘડતરના પગલાં લેવા માટે વિચારવું જોઈએ, પ્રેરિત થતા રહેવું જોઈએ. સૌ સાથે મળીને ટકાઉ વિકાસ તરફ આગળ વધીએ. નમસ્કાર. स्वाध्यायः परमं तप